નમસ્કાર, જોહાર। આજે વાત કરીશું આપણે વાંસદા તાલુકાના ઉનાઈ ગામની। ઉનાઈ ગામ એટલે જેવું નામ આવે તેવી જ રીતે માતાજીનું નામ દરેકના મોઢા ઉપર અને મનમાં છવાઈ જાય। માતાજીની સાલગીરા અને માતાજીનો ઉત્સવ ઉજવવામાં આવે છે। દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા એનું આયોજન કરવામાં આવે છે અને એ આયોજન એટલું ભવ્ય હોય છે કે એમાં ઉનાઈ અને આજુબાજુના વિસ્તારના ભાવિક ભક્તો ઉમટી પડે છે। આ વખતે 2 દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગીતાબેન રબારી, કમલેશ પ્રજાપતિ અને અપેક્ષા પટેલ જેવા કલાકારો દ્વારા સંતવાણીનું આયોજન કરવામાં આવે છે। રાજ્ય સરકાર દ્વારા થતા કાર્યક્રમોમાં આજુબાજુના ઘણા લોકો ઉપસ્થિત રહે છે અને કાર્યક્રમની શોભા વધારે છે। સાંસદ ધવલ પટેલે પણ આ 2 દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમમાં બીજા દિવસની ડાયરાની મોજ માણી હતી। આજે ખાસ કરીને અમે વાંસદાના ઉનાઈ ખાતે આવ્યા છે। 2 દિવસનો જે પાટોત્સવ ચાલતો છે, 4 તારીખે એનો શુભારંભ થયો અને આજે પૂર્ણાવતી છે। ત્યારે પૂરા સાઉથ ગુજરાતથી, દક્ષિણ ગુજરાતથી લોકો અહીંયા આવ્યા છે અને જે ઉનાઈ માતામાં એમની આટલી બધી શ્રદ્ધા છે, જેને રામાયણના પુરાણકાળથી આટલું ભવ્ય મંદિર બન્યું છે। આવનારા દિવસમાં પણ અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને આપણું ઉનાઈ માતાનું મંદિર કઈ રીતે ભવ્ય બની શકે એના માટે પૂરો પ્રયાસ કરવાના છે। એની સાથે જ અહીંયા પ્રવાસન ધામ પણ સરસ રીતે કઈ રીતે થઈ શકે અને લોકોની સુવિધામાં કઈ રીતે અમે વધારો કરી શકીએ એમાં પૂરેપૂરો પ્રયાસ અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળીને કરશે। ખાસ કરીને બસ સ્ટોપ અને ટ્રેનની જે સ્ટેશન છે એના માટે શું કરશે? જી, ખાસ કરીને જે અહીંયા બસ સ્ટોપની જરૂર છે એના માટે મેં હમણાં જ જાહેરાત અમારા સ્ટેજ પરથી પણ કરી છે કે ભવ્ય બસ સ્ટોપ અહીંયા મળી રહે અને જે યાત્રાળુ છે એમને સુવિધા મળે એના માટે પૂરો પ્રયાસ કરવાના છે। એની સાથે જે આપણું દિલ્હી-મોરા વઘઈનું નેરો ગેજની જે ટ્રેન છે એના માટે પણ મેં સંસદમાં આના માટે પ્રશ્ન પૂછ્યો હતો અને એના પછી લેખિત પણ પ્રશ્ન પૂછ્યો હતો તો મને ઉત્તરમાં અમારી કેન્દ્ર સરકારે કીધું છે કે આ એનું આધુનિકરણ આપણે દિલ્હી-મોરા વઘઈનું કરશે, એનું ટ્રેનોનું પણ આધુનિકરણ કરશે। તો એના લીધે જે દિલ્હી-મોરાથી વઘઈ અને આપણે ઉનાઈ પણ સ્ટોપ છે એમને સારામાં સારી અહીંયા એમને ટુરિસ્ટ તરીકે પણ એમને બધી સવલતો મળશે। સાથે જે યાત્રાળુઓ ત્યાં નોકરી માટે, અભ્યાસ માટે, સાથે નોકરી માટે જાય છે એમને પણ પૂરેપૂરો એના માટે સહાયતા મળશે। પણ આવનાર દિવસમાં જે પણ સુવિધા આ વિસ્તારમાં ઉત્પન્ન કરવાની છે બધા સાથે મળીને કરીશું। રામજી મંદિરનું ખાતમુહૂર્ત થયું છે અને હજુ શરૂઆત નહીં છે, ક્યાંથી શરૂઆત? જી, આ મુદ્દો તમે સરસ મને પ્રશ્ન પૂછ્યો છે। આના માટે ખાસ કરીને જ્યારે મારા મુદ્દો ધ્યાનમાં આવ્યો ત્યારે મેં રાજ્ય સરકાર સાથે વાત કરી છે અને આવનાર દિવસમાં જલ્દીથી જલ્દી આપણું રામ મંદિરનું પણ નિર્માણ થાય અને અહીંયા ભવ્ય રામ મંદિર બને। જે રીતે અયોધ્યામાં આપણું રામ મંદિરનું આટલું મહાત્મા છે એ રીતે ઉનાઈમાં પણ ભવ્ય રામ મંદિર બને એના માટે બધો પ્રયાસ હું સાંસદ તરીકે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાંથી કરીશ। આ કાર્યક્રમમાં સાંસદ ધવલ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને ડાયરાની મોજ માણી હતી। સાથે સાથે વાંસદા ગુજરાતના એસટી મોરચાના પ્રમુખ પિયુષ પટેલ પણ હાજર હતા, વાંસદા તાલુકાના પ્રમુખ દીપ્તિબેન પણ હાજર હતા અને વાંસદા તાલુકાના પ્રાંત ડીઆઈ પટેલ સાહેબ પણ હાજર હતા, મામલતદાર સાહેબ પણ હાજર હતા અને સાથે સાથે પોલીસના પીએસઆઈ આહિર સાહેબ પણ હાજર હતા। ઉનાઈ મહોત્સવનું આયોજન થયું છે, આપ ખાસ પેદારીએ છો? ઉનાઈ ઉત્સવમાં હું પહેલી વખત આવી છું માતાજીના પ્રાંગણમાં, ખૂબ મજા આવી। આજના દિવસે મોટી સંખ્યામાં માતાજીના ભક્તો બિરાજમાન છે અહીંયા અને ખૂબ સાથે મળીને લોકગીતો, માતાજીના ગરબાઓ, આપણા ગુજરાતી ગીતો સાથે સાથે દેશભક્તિ ગીતો મેં માણ્યા। ખૂબ મજા આવી અહીંયા આવી, અદ્ભુત જગ્યા। ગુજરાતનું પ્રખ્યાત મંદિર છે અને એના માટે જે જરૂરી સુવિધા છે એ તો થાય જ છે કામકાજ, પણ જે હજુ પણ ખૂટતી સુવિધાઓ છે એના માટે ગુજરાત સરકાર અને રાજ્ય સરકાર હજુ પણ એને વધારે પ્રોત્સાહન આપી અને જરૂરી સુવિધા પૂરી પાડશે। અને વધુમાં કહ્યું હતું કે ઉનાઈમાં બસ સ્ટેન્ડ અને પોલીસ સ્ટેશનના મકાનનો અભાવ છે એને પણ ટૂંક સમયમાં જ પૂર્તતા કરવામાં આવશે। અને સાથે સાથે એ પણ કહેવામાં આવ્યું હતું કે જે મુખ્યમંત્રી દ્વારા રામ મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પણ 1 વર્ષ વીતવા છતાં પણ મંદિરના હજુ પણ કોઈ પણ કાર્ય કરવામાં નથી આવ્યું। એના માટે પણ સાંસદ ધવલ પટેલે કહ્યું હતું કે ટૂંક સમયમાં જ મંદિરનું કામકાજ શરૂ થશે અને જે રીતે અયોધ્યામાં રામ ભગવાનનું ભવ્ય મંદિર બનાવ્યું છે તે જ રીતે ઉનાઈમાં પણ રામજી મંદિરનું ભવ્ય મંદિર બનશે। કારણ કે ઉનાઈ માતાજીના બાજુમાં જે રામજી મંદિરનું મંદિર છે, રામ ભગવાનનું જે મંદિર છે એ ભગવાન મૂછોવાળા રામ છે અને સમગ્ર ભારત દેશમાં કહીએ તો એક જ એવું મંદિર છે જ્યાં રામ ભગવાનની મૂછો છે, એટલે એ મંદિરની વિશેષતા અયોધ્યાના મંદિરથી પણ કંઈ ઓછી નથી।